જેતપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। આજ સવારે વકીલ આલમમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી। કુલ 350 સભ્યોએ બાર એસોસિએશનના ભાવિ પ્રમુખ અને કારોબારી નક્કી કરવા મતદાન કર્યું હતું। બે મજબૂત પેનલો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો હતો। જેતપુરમાં ન્યાય મંદિર પરિસરમાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન યોજ્યું હતું અને સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ જેતપુર બારના નવા સુકાનીના નામ પર મહોર લાગશે। આજરોજ જેતપુર બાર એસોસિએશનની વર્ષ 2025થી 2027ની ચૂંટણી થનાર છે, જેમાં ઉમેદવારી તરીકે પ્રમુખ પદ માટે મેં ઉમેદવારી નોંધાવેલી છે અને મારી એક્ટિવ યુવા પેનલે ઉમેદવારી નોંધાવેલી છે। છેલ્લા 3 વર્ષથી હું અને મારી પેનલ સતત જેતપુર બાર એસોસિએશનના વિકાસમાં અવિરત પ્રયત્ન કરી રહ્યા છીએ। જેતપુર બારનો વિકાસ કરી રહ્યા છીએ। આગામી વર્ષમાં જ્યારે અમે લડ્યા હતા, આખો બાર રૂમ ખખડધજ થઈ ગયેલો હતો। બાર રૂમનો આખો રિનોવેશન કરાવેલો, નવા સોફા મુકાવેલા, નવું વકીલો માટે પાણી પીવા માટેનું ફ્રીઝર મુકાવેલું, ખુરશીઓ ખરીદેલી, બાર રૂમને રંગરોગાન કરાવેલો। એમાંથી એક પણ રૂપિયો અમે બારના ફંડમાંથી ખર્ચેલ નથી। 3 વર્ષ દરમિયાન અમે સત્તા ઉપર છીએ। આ 3 વર્ષ દરમિયાન અનેકવાર જજ સાહેબશ્રીઓના વિદાય સમારંભો, તેમને સત્કાર સમારંભો, તેમને આવકારવાના સમારંભો, નાના મોટા પ્રોગ્રામો, જમણવારોમાં પણ અમે એક પણ રૂપિયો જેતપુર બાર એસોસિએશનના ફંડમાંથી લીધેલો નથી। વકીલોની પર્સનલ માથાકૂટ હોય, વકીલોને કોઈ હેરાન કરેલા હોય, અડધી રાતે પણ અમે વકીલો સાથે ઊભા રહીને પ્રશ્નો સોલ્વ કરાવેલા છે। પોલીસ સ્ટેશનના પ્રશ્નો હોય તો એમાં પણ દરેક વકીલ મિત્રો સાથે અડધી રાતે હોય, ગમે ત્યારે હોય, ઊભા રહીને એનું નિરાકરણ લઈ આવેલ છે। વકીલ સાહેબોએ ફરિયાદ કોઈ આરોપીઓ વિરુદ્ધ કરેલી હોય તો એમાં પણ વકીલ સાહેબોની પડખે ઊભા રહીને કોર્ટ કાર્યવાહીમાં અમે મદદરૂપ થયેલા છીએ। વકીલ સાહેબો ને કોઈ પણ હેરાનગતિ હોય, કોઈ પણ બારની હેરાનગતિ હોય, ખાલી કોર્ટની નહીં તો છતાં પણ અમે તેમાં ઊભા રહ્યા છીએ નિસ્વાર્થ ભાવે। જે વકીલ સાહેબોના અવસાન થઈ ગયેલા તે વકીલ સાહેબોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજૂઆત કરીને તાત્કાલિક તેઓને સહાય અપાવેલી છે। જે લોકોને ઓચિંતાની મેડિકલ ટ્રીટમેન્ટો આવેલી, મોટા ઓપરેશનો આવેલા, તેના માટે પણ બાર કાઉન્સિલમાં રજૂઆતો કરીને તાત્કાલિક સહાયો આપેલી છે। એડવોકેટ પ્રોટેક્શન બિલ અંગે પણ સરકારશ્રીને અમે રજૂઆતો કરેલી છે અને જાહેર જનતા માટે, જેતપુર શહેર અને તાલુકાની જાહેર જનતા માટે પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે। થોડી ઘણી આપને કહું કે જ્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાએ નવા વાહન ખરીદ ઉપર નવો વેરો દાખલ કર્યો હતો તો સૌથી પહેલો જેતપુર બાર એસોસિએશને એનો વિરોધ કરેલો હતો, લેખિતમાં દીધેલું હતું અને એ વેરો રદ કરાવેલો હતો। વિઠળિયા ટોલ નાકામાં જ્યારે ટોલ ટેક્સ વધારવામાં આવ્યો ત્યારે પણ જેતપુર બાર એસોસિએશન વતી મેં વિરોધ નોંધાવેલો હતો અને એનું કામ કરેલું હતું। આપણી જેતપુરની એકમાત્ર કમરીબાઈ હાઈસ્કૂલ બચી છે, સરકારી એકમાત્ર હાઈસ્કૂલ બચેલી છે, એને પણ તાત્કાલિક માટે મરામત કરવામાં આવે, એના ક્લાસોને રિનોવેશન કરવા માટે આવે। એમાં હમણાં જ રીવાબેન જાડેજા નવા શિક્ષણ મંત્રીશ્રીને પણ રૂબરૂ જઈને રજૂઆતો કરેલી છે। કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે નોટરીના લાઇસન્સો ઇસ્યુ કરવામાં આવેલા અને લાઇસન્સ આપવામાં નહોતા આવતા ત્યારે આપણા સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા અહીંયા આવેલા હતા, ત્યારે પણ એમને રૂબરૂ જઈને મેં રજૂઆતો કરેલી કે વકીલ સાહેબોને તાત્કાલિક એમના લાઇસન્સો મળે અને અઠવાડિયામાં બધે વકીલ સાહેબોને નોટરીના લાઇસન્સો ઇસ્યુ કરવામાં આવેલા। અમે બહારના વિકાસ માટે કામ કરીએ છીએ, એટલે છેલ્લા 3 વર્ષથી જેતપુર વકીલ મંડળના તમામ વકીલ સાહેબોનો આશીર્વાદ, સાથ સહકાર અમારી સાથે છે। આ વખતે પણ રહેશે, કારણ કે એ લોકો જોવે છે કે આ લોકો ભાદરવાના ભીંડાની જેમ કે બિલાડીના ટોપની જેમ નીકળી આવતા નથી ચૂંટણીના સમયે। આ લોકો વકીલોની પડખે અડધી રાતે પણ ઊભા રહીએ છે। કોઈ પણ બનાવ હોય, પર્સનલ માથાકૂટ હોય, પોલીસ સ્ટેશનની હોય, કોર્ટની હોય, એમાં પણ વકીલો સાથે અમે ઊભા રહ્યા છીએ। વકીલો ઉપર થયેલા ખોટા કેસોમાં પણ પ્રમુખ તરીકે મેં મારું વીપી મૂકીને વકીલોના આગોતરા જામીન મેળવેલા છે અને વકીલોને મદદરૂપ થયો છો, જેતપુરની બારની આબરૂ વધારેલી છે। એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ હું અને મારી આખી પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવવાના છીએ। જ્યારે સામે પક્ષે વકીલોના હિતની કોઈ દિવસ આ જિંદગીમાં વાત કરેલી નથી, વકીલોની પડખે ઊભા રહ્યા નથી અને વકીલોએ કરી ફરિયાદમાં આરોપી પક્ષ તરફે ઊભા રહે છે અને વકીલોના હિતને અને આ બારની આબરૂને નુકસાન કરે છે। સને 2025ની આગામી બાર એસોસિએશનની ચૂંટણી આખા ગુજરાતની અંદર જુદા જુદા વકીલ મંડળોની અંદર થઈ રહી છે। તે મુજબ આજે જેતપુર બાર એસોસિએશનની પણ ચૂંટણી થઈ રહી છે। તેમાં પ્રમુખ પદ તરીકે મેં પોતે દાવેદારી કરી છે, મારા પેનલ સાથે મેં દાવેદારી કરી છે। આ ચૂંટણી આમ તો હોઈ શકે નહીં, કારણ કે બાર એસોસિએશન એ તાલુકા લેવલનું છે, અહીંયા સિલેક્શન હોવું જોઈએ, પરંતુ છેલ્લા ઘણા વર્ષો થયા બાર એસોસિએશનની અંદર વધતા વકીલોની સંખ્યા, વધતા મતભેદોને હિસાબે સિલેક્શન થઈ શકતું નથી, એટલે ઇલેક્શન થઈ રહ્યું છે। પરિવારનો મોભી કેવો હોવો જોઈએ એ આ બાર એસોસિએશનના પ્રમુખ ઉપરથી ખબર પડે। એક 10 વર્ષ પહેલાં એવો જમાનો હતો કે 10 ધારાસભ્ય ઇન ઇક્વલ ટુ એક ધારાશાસ્ત્રી। ધારાસભ્ય ઉપર કાનૂની રીતે ધારાશાસ્ત્રીનો દબદબો હતો, પરંતુ આજે વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક
રાજનીતિ એટલી બધી ઘર સુધી પહોંચી ગઈ છે કે અમારા બાર એસોસિએશન પણ એમાં બકાત રહી શક્યું નથી. બાર એસોસિએશનની અંદર પણ રાજનીતિ આવી ગઈ છે. ખરી હકીકતે બાર એસોસિએશનમાં રાજનીતિ ન હોય, અહીંયા તો વકીલોના કલ્યાણની વાત હોય, વકીલોના હિતની વાત હોય. મેં અનેક રજૂઆતો કરી. છેલ્લા 2 વર્ષની અંદર અમારા વર્તમાન પ્રમુખે આખા જનરલ બોર્ડ એક પણ ન બોલાવ્યું, ક્યારેય 350 ધારાશાસ્ત્રીઓને ભેગા ન કર્યા. એમને ખરેખર પૂછવું જોઈએ પ્રમુખ તરીકે કે તમારા ઘરમાં શું ચાલે છે, ધંધા પાણી કેવા ચાલે છે, તમને શું તકલીફ છે, કેવી સગવડતા, કેવી અગવડતા. આ તમામ જવાબદારી પ્રમુખની છે. કોરોના કાળની અંદર આપણે જોયું ઘણા બધા એડવોકેટો મૃત્યુને ભેટ્યા, ઘણા બધા લોકો કોરોનાને હિસાબે અનેક રીતે નાંદુરસ્ત થયા. આવા સમયે બાર કાઉન્સિલની અંદર બારના પ્રમુખે અસરકારક રજૂઆત કરવી જોઈએ અને એ પરિવારને મદદરૂપ થવાનું છે. ધારો કે કોઈ ધારાશાસ્ત્રી બીમાર થયો તો એના પરિવારને ખબર ન પડવી જોઈએ. તમામ વકીલોએ સાથે મળી અને એના દુઃખમાં સહભાગી થવાનું હોય. આ પરિવારની ભાવના બારમાં હોવી જોઈએ. પરંતુ દુઃખની વાત છે કે જેતપુર બાર એસોસિએશનમાં આ ભાવના નથી. આ ભાવનાને ફરી મૂર્તિમંત કરવા, આ ભાવનાને ફરી ચરિતાર્થ કરવા માટે મેં આ પ્રમુખ પદ માટે, હું કોઈ પદ માટે, કોઈ પ્રતિષ્ઠા માટે કે મારા સ્ટેટસ માટે નહીં, આ પ્રમુખ પદનો ઉપયોગ હું કોઈ રાજકીય રીતે કરવા માંગતો નથી. હું તો એમ કહું છું કે પ્રમુખ તરીકે જીતી જઈશ તો અહીંયા રાજનીતિને અંદર નહીં આવવા દઉં. તમામ વકીલોના હિત માટે ચૂંટણી લડી રહ્યો છું અને મારી આખી પેનલ, મારી બેન શારદાબેન એ પણ જનૂનતાપૂર્વક ચૂંટણી લડી રહી છે અને એ પણ વકીલોના હિત માટે લડે છે. અમારા આખા પેનલના તમામ સભ્યો, ચાહે ગોંડલિયાજી હોય, ચાહે રણમલભાઈ લુણી હોય, ચાહે અમરીનબેન હોય, તમને આખા ભારતના દર્શન અમારી પેનલમાં થશે કે ભારત કેવું હોય તો આ પેનલ છે ને એના જેવું ભારત હોવું જોઈએ. તમામ લોકો, તમામ જાતિ નાતિથી ઉપર ઉઠીને વકીલ હિત છે એ પ્રાયોરિટી હોવું જોઈએ અને એના માટે હું સંઘર્ષ કરું છું અને સંઘર્ષ કરતો રહીશ.